કરું છું. આ સમયને માટે મને જે તક આપી એના માટે મહિલા સંગતનો પણ અને પાસ્ટોરેટ કમિટીનો પણ અને બાળક સાહેબનો પણ આ સમય પુષ્કળ આભાર માનું છું. આ સમય માટે આપણે દેવની પાસે નમી જઈએ અને પ્રાર્થના કરીએ અને આપણા જીવનો ઈશ્વરને સોંપીએ અને પ્રભુને આ સમય આપણે સોંપી દઈએ. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, આજના દિવસને માટે તમારો આભાર માનતા સ્તુતિ કરતા સાંજના સમય અમે તમારી પાસે નમ્યા છીએ. ત્યારે પ્રભુ બાપ, અમે અમારા જીવનો તમારી આગળ મૂકીએ છીએ. પ્રભુ પિતા, અમે અમારા વ્યક્તિગત પાપ, સામૂહિક પાપ તમારી આગળ કબૂલ કરીએ છીએ. વિચાર, વાણી, વર્તન દ્વારા તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, અમને ક્ષમા કરો. તમારા જુફાથી અમને શુદ્ધ અને પવિત્ર કરો. પ્રભુ બાપ, અત્યારે અમે તમારા વચનો શીખવાને માટે તમારી આગળ નમ્યા છીએ. ત્યારે ખાસ કૃપા માંગીએ છીએ. એફએસી 1:17 પ્રમાણે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા તમે અમને આપો. અમારા સર્વની ઉપર પ્રભુ ઈસુ તમે તમારા લોહીનો છંટકાવ કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો. તમારા વચનોને તમે તોડો અને ભાંગો અને અમારા જીવનોમાં એ વચનો કાર્ય કરે એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. અને જ્યાં પ્રભુ અમારે બદલાવાનું છે, જ્યાં તમે પ્રભુ અમને ઠપકો આપશો તે અમારે સાંભળવાનું છે, ત્યારે બધી જ બાબતો અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને અમે પોતે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારો સ્વીકાર કરો. આખા વાતાવરણને તમારી પાસે લાવીને મૂકીએ છીએ. ગરમી દૂર કરો, તમારી ઠંડક આપો અને તમારા પ્રભુ પવિત્ર આત્માના આચ્છાદનમાં આમ સર્વને સંભાળો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. વાલા તારનાર પ્રભુ ઈસુના નામમાં, આમેન. અત્યાર સુધી મેં તમે યુના વિશે ઘણું બધું સાંભળ્યું છે, જાણીએ છીએ. યુના કોણ છે એ પણ આપણે જાણીએ છીએ. અને યુના એક નાનો પ્રબોધક હતો અને ઈશ્વરે તેને એમ કહું કે તું નિનવે જા અને તાર્સીસ નાસી કહું, આખી બધી બાબત હું ને તમે જાણીએ છીએ. પણ આજે આપણે યુના વિશે જોવા માંગતા નથી. આપણે ફક્ત એ નિનવેના પ્રજા વિશે અને નિનવેના રાજા વિશે હું ને તમે આજે જાણવા માંગીએ છીએ. અને તેમણે શું કર્યું અને એમના જીવન ઉપરથી એમણે જે કામ કર્યું એના ઉપરથી મારે ને તમારે જીવનમાં જે બદલાવ લાવવાનો છે એ આજે હું ને તમે શીખવા માંગીએ છીએ. અને જો તમે કલમ જેમ પ્રમાણે વાંચી એ પ્રમાણે ત્રીજી કલમ તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું રાખજો. યુના 3 અને તેની ત્રીજી કલમ, એની અંદર એમ લખવામાં આવ્યું છે કે એ જે નિનવે નગર હતું એ બહુ મોટું નગર હતું. એનો જે ઘેરાવો હતો એટલે કે એ આખા નિનવે નગરમાં જો તમારે ફરવું હોય તો 3 દિવસ જેટલો સમય લાગે. અને એ જે તમે ચોથી કલમ જો તમે વાંચો તો એની અંદર યુનાને એવું લખ્યું છે કે યુનાને એ ફક્ત 1 દિવસના અંતરે એ મજલ જેટલે એણે કાપ્યું હશે અને એણે ચેતવણી આપી. એટલે એમ કહેવાય કે નિનવે નગરમાં એ અંદર પેસ્યો હશે અને થોડોક જ આગળ ગયો હશે કદાચ ને એમ કહેવાય કે અડધું જે 1 દિવસની મજલમાંથી અડધું એણે અંતર કાપ્યું હશે અને એણે ચેતવણી, ઈશ્વરે જેને ચેતવણી આપી હતી એ ચેતવણી એણે નિનવેના લોકોને આપી. અને એણે એમ ફક્ત એક જ વાક્ય, કદાચ આ બાઇબલમાં એક જ વાક્ય લખ્યું છે કે શું લખ્યું છે એમણે? ચોથી કલમ જો તમે વાંચો તો એની અંદર એમ લખ્યું છે કે 40 દિવસ પછી નિનવેનો નાશ કરવામાં આવશે. એક જ વાક્યની એણે ચેતવણી આપી એ લોકોને કે 40 દિવસ પછી આ નિનવે નગરનો શું થશે? નાશ થશે. અને લોકોની ઉપર જાણે કે પ્રભુ પવિત્ર આત્માનો આચ્છાદન થયું ને લોકોએ શું કર્યું? એ દેવની વાણી સાંભળી. 5મી કલમમાં શું લખ્યું છે? લોકોએ એ દેવનું વચન સાંભળ્યું અને માન્યું. અને એ લોકોએ એવું વિચાર કર્યો કે આપણે શું કરીએ? ઉપવાસ કરીએ અને દેવની આગળ નમી જઈએ અને દેવે જે આજ્ઞાઓ આપી છે, દેવે જે કહ્યું છે એ પ્રમાણે આપણા જીવનને બદલીએ અને આપણે શું કરીએ? પસ્તાવો કરીએ, સાચો પશ્ચાતાપ કરીએ. અને આ જે બધી બાબતો હતી એ રાજાએ જાણી અને રાજાને ખબર પડી. એટલે રાજાએ શું કર્યું? જો કલમ 6 વાંચો, રાજાએ ત્યાં ઘડી એ 3 બાબત કરી. અને એ રાજાએ એમ કહ્યું કે સૌથી પ્રથમ એણે શું કર્યું? પોતાના સ્થાન ઉપરથી, પોતાની ગાદી ઉપરથી એ શું થયો? ઊભો થઈ ગયો. હે ને? અને એણે શું કર્યું? એકદમ ઊભો થઈ ગયો અને પછી એણે એમ વિચાર્યું છે કે આ તો મારે
મારા દેવની આગળ જે ખરેખરો રાજા અને ખરેખરો પાલનહાર છે, આ સૃષ્ટિનો સર્જનહાર છે, એની આગળ મારે ઊભું થઈ જવું પડે. મારે એને માન આપવું પડે. અને એ યહોવા દેવને માન આપતા શું થયું? પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો. એના ઉપરથી આપણે એમ લાગે કે એણે શું કર્યું? પોતાને નમ્ર કર્યો. અને એને એમ થયું કે કદાચને દેવ મને મળવાને માટે આવી પહોંચ્યા છે, અને મારે દેવને મળવાને માટે શું થવું પડે? તૈયાર થવું પડે. અને એ પોતાની ગાદી ઉપરથી ઉઠી ગયો. અને ઈશ્વર મને ને તમને આજે એમ કહે છે કે મેં ને તમે આપણા હૃદયમાં, આપણા જીવનમાં એવા કેટલા બધા સ્થાન મૂકી રાખ્યા છે કે જેના ઉપરથી આપણે શું થવાનું છે? ઊભા થવાની જરૂર છે. હે ને? કેટલી બધી ગાદીઓ, કેટલા બધા આસનો, કેટલી બધી ખુરશીઓ હું ને તમે છોડવા તૈયાર થતા નથી. હે ને? અને પ્રભુને કહે છે કે પ્રભુ આ જગા તો મારી, આના ઉપરથી ઊભી થઈશ નહીં. હે ને? પણ પ્રભુ અહીંયા શું મને ને તમને શીખવાડે છે કે નીનવેના રાજાએ પોતાનું પદ, પોતાનું રાજ્યાસન છોડીને શું થયો? ઈશ્વરની આગળ ઊભો થઈ ગયો અને એણે પોતાની જાતને નમ્ર કર્યો. બીજી બાબત એણે શું કરી કે એણે પોતાનો જબ્બો ઉતાર્યો. એણે એના સેવકને નહીં કહ્યું કે મારો જબ્બો ઉતારો કે મારું આ બધું ઉતારો. ત્યાં શું લખવામાં આવ્યું છે? એણે પોતે પોતાનો જબ્બો ઉતાર્યો અને એણે કબૂલ કર્યું કે હું જેની આગળ ઊભો રહેવા જાઉં છું એ કોણ છે? રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. અને મારી પાસે જે કંઈ મારો માન મર્તબો છે, મારી પાસે હું જે રાજા તરીકેનું માન છે, રાજા તરીકેનું પદ છે, એ બધું જ મારે શું કરવું પડે? ઈશ્વરની આગળ મૂકી દેવું પડે. આજે મને ને તમને ઈશ્વર એ જ કહે છે કે જેમ આ નીનવેના રાજાએ પોતાનું બધું જ મૂકી દીધું, પોતાનું માન, પોતાનું મોભો, પોતાની પોસ્ટ, પોતાની ખુરશી, પોતાનું બધું જ મૂકી દીધું ઈશ્વરની આગળ અને નમી ગયો. અને ઈશ્વરની આગળ એણે શું કર્યો? પશ્ચાતાપ કર્યો. અને એણે ઈશ્વરની આગળ શું કર્યું? કબૂલ કર્યું કે હું પાપી છું. આજે મને ને તમને ઈશ્વર એ જ કહે છે કે આપણા જીવનમાં જે ખોટી જીદ છે, જે ખોટું અભિમાન છે, કંઈક પણ હું કંઈક છું એવું આપણા બધાના મનમાં છે, મારા જેવું કોઈ નહીં. હા, સાચી વાત છે, ઈશ્વરે આપણા જેવા નમૂના એક જ બનાવેલા છે. હે ને? પણ કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરને મને ને તમને જે જીવન આપ્યું છે એ જીવનને મારે ને તમારે નમ્રતાથી આગળ વધવાનું છે. જીવનને લઈને હે ને? ઈશ્વરે મને ને તમને જે જીવન આપ્યું છે, ઈશ્વરની એક મહાન કૃપા છે. અને કૃપાને એની દયાના કારણે જ હું ને તમે જીવી રહ્યા છીએ. પણ હું ને તમે ખોટી જીદ અને એ જે જુઠ્ઠું અભિમાન, એ જે આપણામાં રાજ કરે છે, ઈશ્વર એને એમ કહે છે કે આજે તું એને શું કર? તારા ઉપરથી ઉતારી મૂક. ત્રીજી જે બાબત રાજાએ કરી તે શું કરી? એણે ટાટ પહેર્યું, એટલે કે એ રાખમાં જઈને બેઠો. એનો મતલબ એમ થયો કે એણે સાચો પશ્ચાતાપ કરવાની ઈચ્છા દર્શાવી અને એણે પોતાનું બધું જ મૂકી દઈને ક્યાં બેઠો હોય? ઈશ્વરની આગળ એકદમ નીચે બેસી ગયો. હે ને? આજે આપણને એમ કહેવામાં આવે કે અહીં નહીં, અહીં નીચે બેસો, તો આપણે બેસીએ? ના બેસીએ. ભલે આપણને ખબર છે કે ઈશ્વર પ્રભુ મંદિરમાં હાજર છે, ઈશ્વર એ જગ્યાએ હાજર છે, બધું જ જાણીએ છીએ, પણ હું ને તમે આપણા એ ખોટા અભિમાનમાંથી અને ખોટી જીદમાંથી ખસવા માંગતા નથી. અને અહીંયા રાજાએ શું કર્યો? સાચો પશ્ચાતાપ કર્યો. હવે જુઓ, પસ્તાવો અને પશ્ચાતાપ એ બંનેમાં બહુ મોટો ફરક છે. પસ્તાવો એટલે શું? થોડોક સમય માટે વચનો સાંભળીને કે ગીત સાંભળીને કે પછી ઈશ્વરના સેવક કે સેવિકાઓ દ્વારા કંઈક સાંભળ્યું આપણે અને આપણા મનમાં લાગણી ઉત્પન્ન થઈ કે હા, મેં આ જગ્યાએ પાપ કર્યું છે. હે ને? એવું આપણને શું થાય? લાગણીવશ આપણે એ કબૂલ કરીએ કે હા, મેં આ પાપ કર્યું છે, અને પછી ભૂલી જઈએ, જે હતા ત્યાંના ત્યાં જ. એ લાગણીવાળા પસ્તાવાને ઈશ્વર માન્ય રાખતા નથી. પણ સાચો પશ્ચાતાપ એટલે શું? મેં ને તમે જે પાપ કર્યું છે એ પ્રભુ પવિત્ર આત્માની અસર હેઠળ એના એમ કહેવાય કે એના એ જે કાબુ ઈશ્વર મારા ને તમારા હૃદયમાં અને મનમાં મૂકે છે, એ કાબુ રાખે છે અને લાગણી ઉત્પન્ન કરે છે મારા ને તમારા હૃદયમાં કે હા, મેં ખરેખર પાપ કર્યું છે. અને એને માન્ય રાખીને શું કરવાનું? પાપથી ઊંધી દિશામાં જવાનું.
પશ્ચાતાપ એટલે શું? તમે જે પાપ કર્યું છે એ પાપને છોડી દેવાનું, ઈશ્વરની આગળ કબૂલ કરવાનું અને પછી એ પાપની વિરુદ્ધ દિશામાં જતું રહેવાનું. એટલે કે પાપ આમ હોય અને આપણે ક્યાં ફરી જવાનું? ઈશ્વરની પાસે, ઈશ્વરની સામે ફરી જવાનું અને પાપને હંમેશના માટે છોડી દેવાનું. ફરીથી એ પાપની તરફ નજર પણ ફેરવવાની નહીં. એને સાચો પશ્ચાતાપ કહેવાય. અને આ રાજાએ અને આ નીનવેના લોકોએ શું કર્યું? એવો સાચો પશ્ચાતાપ કર્યો અને દેવની આગળ તે લોકો શું થયા? નમી ગયા. આજે આપણે જ્યારથી સમજણા થયા છીએ, આપણે બધા જ, ત્યાંથી કેટલા બધા સંદેશાઓ મેં ને તમે સાંભળ્યા છે, કેટલા બધા વચનો ઈશ્વરના મેં ને તમે સાંભળ્યા છે, હે ને? સેવક સેવિકાઓ એમ કહેવાય કે આપણા માથા ઉપર હથોડા મારી મારીને એમ કહે છે કે પશ્ચાતાપ કરો, પશ્ચાતાપ કરો, તમારા પાપથી ફરો. પણ હું ને તમે એટલી મોટી જીદ પકડીને બેઠા છીએ, એવા જડ મગજના થઈ ગયા છે કે હું ને તમે એ પાપો છોડવા માટે તૈયાર થતા નથી. પણ પ્રભુ મને ને તમને આજે એમ કહે છે કે તમે સાચો પશ્ચાતાપ કરો અને મારી આગળ તમારી ખોટી જીદ, ખોટું અભિમાન, ખોટું બધું જ જે કંઈ છે એ બધું શું કરો? છોડી દો અને મારી આગળ તમે શું કરો? પાછા ફરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મારે ને તમારે એ જવાની જરૂર છે. અને જો હું ને તમે પ્રાર્થના નથી કરતા, જો હું ને તમે પશ્ચાતાપ સહિત ઈશ્વરની આગળ નથી નમતા, તો મારી ને તમારી, મારા ને તમારા જીવનની, મારા ને તમારા ઘરની હાલત કેવી થાય છે ખબર છે? બાઇબલમાંથી કાઢો નીતિવચનનું પુસ્તક, તેનો 24મો અધ્યાય અને તેની 30 અને 31મી કલમ. નીતિવચન 24, 30 અને 31 વાંચો તો શું કહે છે એમાં? હું આળસુના ખેતર પાસે થઈને તથા મૂઢ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો. મેં જોયું તો તેમાં બધે ઝાંખરા ઉગી નીકળ્યા હતા. તેની સપાટી ગોખરોથી ઢંકાઈ ગયેલી હતી અને તેની પથ્થરની ભીત તૂટી પડેલી હતી. બરાબર. શું કહે છે? હું ત્યાં જઈને ગયો, આળસુના ખેતર પાસે થઈને ગયો તો ઝાડી ઝાંખરા બધા ઉગી નીકળ્યા હતા. આજે હું ને તમે પણ જીવનમાં આળસુ નથી? પ્રભુના વચનોના માટે, પ્રભુની પ્રાર્થના કરવાને માટે, પ્રભુ ઈસુની પાસે બેસવાને માટે સમય નથી એવું કહીએ છીએ આપણે, હે ને? પણ પછી શું થાય છે? એ જ આપણું જીવન કેવું થઈ જાય છે? આવું ઝાડી ઝાંખરા ભરેલું. એટલે કે શૈતાની બધી જ બાબતોથી શું થાય છે? એ આપણું જીવન ભરાઈ જાય છે, હે ને? અને પછી એ બધું જે ઉધઈ થઈ જાય ને પછી ઝાડી ઝાંખરા થઈ જાય ને કાંટા ઉગી નીકળે ને પછી શું થાય? આપણને કાંટા વાગે અને આજુબાજુવાળાને કાંટા વાગે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે કામ છે એ ત્યાં શું થઈ જાય? રૂંધાઈ જાય. આપણો જે આત્મા છે, જે ઈશ્વરે મને ને તમને આત્મા આપ્યો છે, એ આત્મા શું થઈ જાય? રૂંધાઈ જાય. અને હું ને તમે ઈશ્વરે જે કામ મને ને તમને સોંપ્યું છે એ 5મી સુવાર્તા તરીકેનું, એ આપણે કરી શકતા નથી. અને એ શૈતાની બાબતો અને એ શૈતાની દુષ્ટ આત્માઓ શું કરે છે? આપણી ઉપર હાવી થઈ જાય છે. આપણી ઉપર ભારે વજનદાર પથ્થરના જેવા શું થઈ જાય છે? બની જાય છે. અને એ આપણા જીવનો, આપણા કુટુંબના જીવનો કેવા થઈ જાય છે? નાશમાં જનારા થઈ જાય છે. અને પ્રભુ મને ને તમને એમ કહે છે કે ત્યારે શું કરવાનું છે? મારી આગળ નમી જવાનું છે, મને જીવન સોંપવાનું છે. પણ આપણે શું કરીએ છીએ? લોકો શું કહે છે? લોકો મને ગાંડો ગણશે, લોકો મને એમ કહેશે, મારી ઉપર કહેવતો કહેશે, મારી ઉપર ગમે તેમ શબ્દો બોલશે. અને આપણે છે ને લોકોનું સાંભળીને શું કરીએ છીએ? લોકો શું કહેશે એવું વિચારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા બીએ છીએ, હે ને? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપતા નથી. અને કદાચ ને જીવન સોંપીએ છીએ તે અમુક સમય પૂરતું, ઘર પૂરતું જ, કુટુંબ પૂરતું જ. બહાર નીકળીએ એટલે પાછા મિત્રોને, જે આપણી પાસે રોજબરોજના સંપર્કમાં આવતા હોય એવા વ્યક્તિઓની જીવન પ્રમાણે આપણે શું કરીએ છીએ? જીવન જીવવાની કોશિશ કરીએ છીએ. અને એમ હું ને તમે આપણું પોતાનું જીવન અને આપણા પોતાના કુટુંબનું જીવન શું કરીએ છીએ? બરબાદ કરી નાખીએ છીએ. અને પ્રભુ મને ને તમને એમ કહે છે કે હવે તમારે પાછા ફરવાનો સમય શું થયો છે? આવી ચૂક્યો છે. અને ઈશ્વર જેમ નીનવેના લોકોને ચેતવણી આપીને
એમ મને ને તમને પણ ચેતવણી આપે છે. અને ધારો કે એમ કે 40 દિવસ પછી આ ગામનો એટલે કે રાણીપુર ગામનો નાશ થશે, તો આપણે શું કરીએ? મને ને તમને એમ કહેવામાં આવે કે 40 દિવસ પછી આ રાણીપુર ગામનો નાશ થશે, તો આપણે સૌથી પહેલું શું કરીએ? આપણે વિચાર કરીએ કે મને એ મોટા આગેવાનો કોણ છે એનો મને નંબર જોઈએ, હે ને? મોબાઈલ ફેંકવા માંડીએ, એવા આગેવાનોના નામ આપણે વિચારવા માંડીએ કે આ મને અહીં કઈ જગ્યાએ શું કરશે, મને મદદ કરશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાનું આપણે સૌથી પ્રથમ વિચારતા નથી. માણસની દ્રષ્ટિએ આપણે બધું જ કરી ચૂકીએ છીએ. માણસની દ્રષ્ટિએ બધું બચાવવાને માટે આપણે દોડીને ચાલ્યા જઈએ છીએ. જગતની દ્રષ્ટિમાં જે સારું છે એ કરવાને માટે હું ને તમે શું કરીએ છીએ? દોડી જઈએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને જે ચેતવણી આપે છે એ ચેતવણી વિશે હું ને તમે સાંભળતા નથી. કેટલા બધા સમયથી ઈશ્વર મારીને તમારી સાથે વાત કરે છે ને? બાઇબલ વાંચીએ છીએ ત્યારે, ગીતો સાંભળીએ છીએ ત્યારે, કે પછી પ્રભુ મંદિરમાં જઈને સેવક સેવિકાઓના સંદેશાઓ સાંભળીએ છીએ ત્યારે ઈશ્વર મારીને તમારી સાથે વાત કરીએ છીએ. પણ આપણે શું કહીએ છીએ? પ્રભુ હજી તો બહુ સમય છે તારા આવવાનો, થોડો સમય મને આપને હજુ, હા ને? અને શૈતાન પણ શું કહે છે? છોડને આજનો દિવસ કરી લે ને પાપ, આજનો દિવસ આ પ્રમાણે વાત કરી લે ને, કાલે પ્રભુ ઈસુની પાસે જતો રહેશે. પણ શૈતાન ક્યારેય કાલ આવવા દેતો નથી. એ કાલને આજ બનાવીને શું કરે છે? આપણને રમાડ્યા જ કરે છે. અને આપણા પાપ શું કરે છે? આપણને ગળા ડૂબ જ રાખે છે. આપણે પાપ છોડવાને માટે તૈયાર થતા નથી. અને ઉત્પત્તિ 1 અને 21 તમે વાંચો તો એની અંદર શું લખ્યું છે કે ઈશ્વરે પાણીને આજ્ઞા કરી કે તારામાંથી સર્વ પ્રકારના માછલાઓ તો શું કર? ઉત્પન્ન કર, હે ને? એટલે પાણીએ હરેક પ્રકારના માછલાઓ ઉત્પન્ન કર્યા. હવે માછલા એવું કે હું આ મારો દરિયો કે મારું આ નદીનું પાણી છોડીને હું હવે આ જગતમાં જઉં અને શોપિંગ કરી આવું, આમ કરી આવું, તેમ કર. માછલા એમ કરીને આવે ખરા બહાર? એને ખબર છે કે આ પાણીમાં જ મારું જીવન છે. ઈશ્વરે મને આટલી હદ આપી છે, મારે આ પાણીમાં જ રહેવાનું છે. જો હું પાણીની બહાર જઈશ તો શું થઈશ? મારું મૃત્યુ નિશ્ચિત છે. મને ને તમને પણ ઈશ્વરે આ વચનો દ્વારા શીખવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જગતનું શું કહે છે? અજવાળું હું છું અને માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન છે એ આપણે બધા જાણીએ છીએ. પણ એ જ જગતમાં જઈને, એ જ દુનિયાવી બાબતોમાં રચ્યા ને પચ્યા રહીને હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા નથી, હે ને? અને પછી શું કરીએ છીએ? જગતમાં એક વખત બહાર નીકળીએ છીએ, 2 વખત બહાર નીકળીએ છીએ, પછી ધીમે ધીમે એની આદત પડી જાય છે, હે ને? ગજવામાં પૈસા ના હોય, પર્સમાં પૈસા ના હોય તોય આપણે પર્સ લઈને નીકળી જઈએ છીએ ને વિન્ડો શોપિંગ કરવા, જઈએ છીએ ને? અને પછી એ મગજમાં એ વસ્તુ ભરાઈ જાય, મને તો આ જોઈએ જ છે. ગમે તે રીતે શું કરીએ? આપણે પૈસા ભેગા કરીએ. અને પછી એ વસ્તુ જ્યારે લાવીએ છીએ ત્યારે આપણા માટે શું બની જાય છે? શાપરૂપ બની જાય છે. આજે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કહે છે કે હું તમારી પાસે ઊભો છું, તમે મારી પાસે આવો. હું તમારી પાસે આવી ચૂક્યો, હવે તમારે શું કરવાનું છે? મારી પાસે આવવાનું છે. અને પોતાના પાપ કોની આગળ કબૂલ કરવાના છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ કબૂલ કરવાના છે. એમની સામે મારે ને તમારે ઊભા રહેવાનું છે એક દિવસ. અને આપણે ઘણી બધી વખત આ બધાની પાસે મોબાઈલ છે અને બધા જ ઇન્ટરનેટ વાપરીએ છીએ, હે ને? અને બધા જ ફેસબુક જોઈએ છે અને બધું જ નેટ બધું જ જોઈએ છે આપણે. પણ જે ખરેખર જોવાનું છે એ હું ને તમે નથી જોતા. તમને ખબર છે હમણાં ગઈકાલે જ એલન મસ્કનો એક વિડીયો આવતો. એણે કેવી ચીપ બનાવી છે, અને એને ચીપ બનાવીને એક મહિલાના મગજની પાસે, મગજમાં એણે એ ચીપ દાખલ કરી મૂકી એણે. અને એ જે મહિલા હતી એ લકવાગ્રસ્ત હતી, એને લકવો થયેલો હતો, એ પોતાના હાથ પગ ઉઠાવી શકે નહીં. એટલે એલન મસ્ક જે છે એણે શું કર્યું? એ જે ચીપ મગજમાં દાખલ કરી એના દ્વારા એ વ્યક્તિ એને વિચાર કરે અને એ વિચાર દ્વારા એ શું કરે? કામ કરી શકે. હાથ પગ તો એના ચાલે નહીં, લકવાગ્રસ્ત છે એટલે, બરાબર? પણ એણે જે ચીપ મગજમાં મૂકી છે એ વિચાર કરે
કે મારે આ ટીવીમાં આ વસ્તુ જોવી છે, એટલે વિચાર કરે એટલે શું થાય, તરત જ એ ટીવી આપોઆપ ઓન થઈ જાય અને એને જે પ્રોગ્રામ જોવો હોય તે જોઈ શકે. એને કોઈ ચિત્ર દોરવું છે અને વિચાર કરે કે આ જગ્યાએ ઝાડ હોય, આ જગ્યાએ મકાન હોય, આ જગ્યાએ વ્યક્તિ હોય, તે પ્રમાણે શું થાય છે, ત્યાં બધું દોરાઈ જાય છે. કેટલી એણે એ માઇક્રોચીપ એણે બનાવી, પણ એ કેટલી બધી અજ્જાવી એવી એણે બનાવી કે ફક્ત વિચાર કરે વ્યક્તિ અને શું થાય, એ કામ એનું થઈ જાય. અને ચીપની સાથે એણે શું કર્યું, એક રોબોટને કનેક્ટ કર્યો. પેલી જે લકવાગ્રસ્ત બાઈ છે એ કશું ઉઠીને કરી શકતી નથી, પણ એણે મનમાં વિચાર કર્યો કે મારે હવે આ વસ્તુ અહીંથી અહીં ખસેડવી છે. તો શું થયું, એ વિચાર દ્વારા રોબોટને શું થયું, સંકેત મળ્યો અને એણે એ વસ્તુ એને ઉઠાવીને આપી. વિજ્ઞાન ક્યાંથી ક્યાંય પહોંચી ગયું છે. એ ચીપ જો એ મગજમાં આવી ગઈ, બરાબર, તો હવે એ નંબરો આવવાની બહુ જ નજીકમાં છે. એ તો બધું બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. પણ હું ને તમે બાઇબલ વાંચતા નથી, એટલે મને ને તમને એ બધી જ બાબતોની ખબર પડતી નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરવાજા પાસે આવીને ઊભો રહ્યો છે અને મને ને તમને છેલ્લી ચેતવણી કદાચ ને આપે છે કે તમે શું કરો, ચેતી જાઓ. અને મને ને તમને એમ કહે છે કે તમે મારી પાસે શું થાવ, નમી જાઓ. અને પછી જો તમે આગળ જો તમે ગઈકાલનું જ જો તમે નેટમાં જોયું હોય તો એની અંદર એ જે મોટો અર્થશાસ્ત્રી છે વિશ્વનો, એણે એવું કહ્યું કે એ જે ભયંકર મંદી હવે દરવાજા આગળ આવીને ઊભી રહી ગઈ છે. નાણાકીય મંદી હવે દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ છે. લોકોની પાસે સોનું હશે, રૂપું હશે, બધું જ હશે, પણ એ વેચીને પણ એમને કશું પણ મળશે નહીં. અને જો આટલી બધી ભયંકર મંદી આવી હોય તો આપણા ભારત દેશનો ને આપણો વિચાર કરો, આપણા બાળકોને નોકરીઓ ક્યાંથી મળશે? આપણા બાળકોને એમના કુટુંબો કેવી રીતે જીવન જીવશે? પ્રભુની પાસે નમી જઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહીએ કે પ્રભુ આ બધી મુશ્કેલીઓમાંથી તું અમારો શું કર, બચાવ કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે ને, 4 સુવાર્તા વાંચજો, એની અંદર લખેલું છે સમયનો સદુપયોગ કરો. એફએસીઓના પત્રમાં લખેલું છે. મારીને તમારી પાસે 24 કલાક છે, પણ એ બધા જ આપણે કેવી રીતે પસાર કરીએ છીએ? પેલા બગલાની જેમ એક પગે ઊભા રહીને મોબાઈલ લઈને ઊભા રહીએ, કલાકોના કલાકો નીકળી જાય પણ આપણને ખબર પડતી નથી. બગલાને જોવો છે કોઈ દિવસ? તળાવમાં બગલો ઊભો હોય તો કેવી રીતે ઊભો હોય? એક પગે ઊભો હોય ને, એક પગ પર એક પગ ચડાવીને ઊભો હોય અને પછી આંખો બંધ કરીને ઊભો હોય. અને પેલી માછલીની જરા પણ હલચલ થાય એટલે શું કરે, તરત પકડી લે. આપણે તો એવું નથી કરતા. મોબાઈલ લઈને એક પગે ઊભા રહીએ, જે કોઈ ટેકવા માટે કંઈક પણ ખભો ટેકવવા કે શરીર ટેકવા જગા મળે ટેકવી દઈએ, એ કલાકોના કલાકો એ મોબાઈલમાં શું થાય, નીકળી જાય. અને એમ શૈતાન મારો ને તમારો ને આપણા બાળકોનો ઉપયોગ કરી લે છે. અને આપણે જાણીએ છીએ કે આ રીલ્સ બનાવવાવાળા શું કરે છે, નાટક કરે છે, છતાં પણ આપણે જોવા માટે ક્યાં તલપાપડ થઈ જાય નહીં. પણ પ્રભુ શું કહે છે, ચેતી જાઓ. આ છેલ્લી ચેતવણી ઈશ્વરે મને ને તમને આપી છે, નિનવેના લોકોને જે આપી એ ચેતવણી. અને વિચાર કરજો આજે રાત્રે સૂતા પહેલાં કે જો મને ને તમને એમ કહેવામાં આવે કે 40 દિવસ પછી તમારો નાશ થશે તો શું થશે, તમે શું કરશો, એ આજથી જ વિચારવાનું શરૂ કરી દો. અને પ્રભુ આજે મને ને તમને એમ કહે છે કે સાચો પસ્તાવો કરો, સાચો પશ્ચાતાપ કરો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. હે ને, આપણા મા બાપની એક પેઢી હતી, કદાચ ને હવે પૂરી થઈ ગઈ. અને એ જે પેઢી હતી અને એ પેઢીનો આશીર્વાદ જે મળ્યો એ મને ને તમને મળ્યો. એ લોકોએ મને ને તમને જે બાઇબલના વચનો કહ્યા એના દ્વારા હું ને તમે અત્યારે આટલું સારું જીવન જીવી શકીએ છીએ. પણ આપણા બાળકોનું શું? આપણા બાળકોનું શું? હે ને, આપણને નોકરી મળી, આપણે નોકરીમાં બિઝી થઈ ગયા. આપણા બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ હું ને તમે આપી શક્યા નહીં. પણ આજે દાદા દાદી તરીકે, એક મા તરીકે મારીને તમારી ફરજ બને છે કે આપણે આપણા બાળકોને શું કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનારા બનાવીએ. તેમના માટે આપણે સાચો પસ્તાવો કરીએ, સાચો પશ્ચાતાપ કરીએ.
અને પ્રભુની પાસે નમી જઈએ કે પ્રભુ મારા બાળકોને તું શું કર, માફ કર. અને આ મુશ્કેલી જે આવનારી મુશ્કેલીઓ છે એમાંથી બચવાનો માર્ગ તમે અમને શું કરો, બતાડો. અને પ્રભુ મને ને તમને કૃપા આપે, એ જ પ્રાર્થના છે. થેન્ક યુ.